હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ જો મહેસાણામાં તો જો વરસાદ આવે તો જો ખાડા જેવા પડે એ રોડ વચ્ચે ખાડા ખાડા જો બધા રોડ તૂટી ગયો બધો. જો સવારનું બીજું મસ્ત વરસાદના વાતાવરણમાં જો બધા ઝાડ ને બધું જેવું થયું. લેબુડી જો બેસો લેબુડી જેવી થઈ ગઈ પણ લઈ જાય બધી. અને જો એરોડ્રોમ ઉપર તો કેટલા બધા વેલાઈ. અને આ બાજુ જો બધો રોડ તૂટીને જેવું થયો વચ્ચોવચ્ચ. બધી બાજુ રોડ ને બધું તૂટી ગયો. ગટરનું ગટર જો વરસાદનું વાતાવરણ જેવું હોય મસ્ત. અને આ તો સવારનો વરસાદ બંધ થયો, હજુ આવ્યો નહીં. જો બધા ગારો 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 થઈ ગયો. જો પાણી ટપકા ઉપરથી. હું આવી જઈએ હવે આ બાજુ. જો પક્ષીઓ જો ઉડી. અને આવા ઘર આગળ તો જો ગઈ ગારો જેટલો બધો. જો આમાં તીર્થ દર્શન કરવા જતા આવી છે. મગ લેવાય તીર્થને હે ને હવે કબૂતરને નાખવા દોણા નાખવા મગ લેવાય. મગ આલુ વાટકી ભરી ટીચર નાટક કરી આ વાટકી ભરી મગ આલુ કબૂતરને નાખવા માટે. જો ગેસ વાટકી ભરી દીધી ને હવે તીથ લઈને જાય બહાર કબૂતરને નાખવા માટે. બહાર પક્ષીઓ દોણા નાખવા કારણ કે વરસાદને બધું આવે એટલે પક્ષીઓ દોણા નાખવા. તીથ તો વાટકી લઈને હેડ્યા કબૂતરને દોણા નાખવા. મગ નાખવા મગ નહીં તીથ ઓય આવી કબૂતર તીથ આટલા આટલા આવી કબૂતર. ઓહો હવે તો ગારો પેલું કબૂતર પણ જો કબૂતરને બોલાય. જો કબૂતર આવી મગ નાખ. જા કબૂતર વાટ જોઈ રહ્યો. બસ આટલા આટલા નાખ. મગ આગી જાઉં હું. જો બીજો કબૂતર આવ્યો. હવે કબૂતર આવશે દોણા ખાવા. આટલા નાખી દે. ઓય ઓય નાખી દે. હા ઓય નહીં હોય બધા ગારો હોપી ના નાખ. બસ હડો આવો નખાઈ ગયા હેડ તો કબૂતર આવી ખાવા આવો. નકા આપણે કોઈ હશું તો નહીં આવી. ચલો નાખી દીધા ને હવે આવશે કબૂતર દોણા ખાવા. જો પાહા સોટા ચાલુ થઈ ગયા. ચાલુ થઈ ગયું તે દોણા નાખી ગયો. વરસાદ ચાલુ થઈ ગયો. જો કઈ કબૂતર આવી ગયો દોણા ખાવા માટે. દીધે મગ નાખ્યા હતા ને તે ખાવા આવ્યો કબૂતર. તી કબૂતર મગ ખાવા આવ્યા દીધે નાખ્યા. ગાઈસ તમે પણ આવી જ રીતે તમારા ઘર આગળ કે ચોખ્ખી જગ્યા હોય ને તો કબૂતરના પક્ષીઓને દોણા જરૂર નાખજો કારણ કે વરસાદ આવે એટલે પક્ષીઓ ચોકન જાય દોણા ખાવા.
એટલે વરસાદને એવું વાતાવરણ હોય એટલે પક્ષીઓને દોણા જરૂર નાખજો. ગેજો અત્યારે વરસાદ આવ્યો, બધું પલળી ગયું છે, પાણી ભરાઈ ગયું પાછું. એકાંશ જો એકાંશ આવે રમવા માટે. હા ટી ચાલુ કરી એકાંશ લખવા દઈ ગયો. જો 2 જણા આવી ગયા રૂમમાં. ટીવી કરવી યાર, લાય મોબાઈલમાં કનેક્ટ કરો. જો ગઈસ મોબાઈલ કનેક્ટ કરી દીધો ટીવીમાં. અને અતીત ના એકાંશ 2 જણ જોશી ટીવી. ગીત ચાલુ કરશે 2 જણ નાચશે. અમારા તીર્થના એકાંશ 2 જણ હે ટીવીમાં ગીત ચાલુ કરાવી તીથે અને હવે તીર્થ નાચે. હા એકાંશ તો જોઈ રહ્યો. તીર્થ એકાંશને નાચવા લાવવા પણ એકાંશ નાચતો નહીં. તીર્થ પૂછે હ કચમ નહીં નાચતો. એકાંશ એકાંશ તો ટીવી સામું જોઈ રહ્યો. અને તીર્થ આવા ગીતો બદલશે. જે લાવવું હશે એ લાવશે. ગજો હું અત્યારે નિમુન મહેંદી મેકું હું. પછી તમારે બતાવું છે મહેંદી મેકી. જો નિમિષા નાર્યા હાથે મહેંદી મેકવાની. ગજો હું મહેંદી મેકતા મેકતા એટલે પકી આટલા પકી જો. ગજો હવે આટલી આવી મહેંદી. હવે આટલા મૂકું મહેંદી. અરે જો દોરાઈ જઈ. જો મહેંદી જેવી લાગી મહેંદી કોમેન્ટ જરૂર કરજો ગાઈસ. ગજો હું મહેંદી મેકતા મેકતા એટલે પકી. જો સાથિયા મહેંદી મમ્મી સાથિયા દોરે દિલ બનાવે. જો દિલ આ જો કમર દોર્યો. અને સાથિયા જેવા લાગ્યા ગાઈસ કમરને બધું કોમેન્ટ જરૂર કરજો. મેં મહેંદી જેવી લાગી મેકેલી. અને હજુ મેકવાનું ચાલુ હો. ગઈજો મહેંદી મેકી રહી આટલી. જો વીઢો પૂરવાનું બાકી હજુ તો હાથે. જો જેવી લાગી મહેંદી કોમેન્ટ જરૂર કરજો. જો નિમિષાના યન દોર્યા મી બધા. અરે જો આ બધા એને દોરી દઈ નાના નાના. જો હું એક હાથે તો મહેંદી મેકી દઈ ને હવે બીજા હાથે ચાલુ કરીએ. જો બીજા હાથે આટલા આવી મહેંદી મેકતી મેકતી હું. અને હવે આગળ બીજી મહેંદી મેકું. જો બીજા હાથની મહેંદી હે ને હવે મેકાઈ જવા આવી. મેકાઈ જવા જો હવે પતી જવા આવી. કહેજો મેં મહેંદીમાં હે ને હવે હોમ લખી આવી. જો અને માથી જો બેઠા બેઠા ટીવી જોવી. તે ટીવી જોવા અરે હા તો આટલા પોક્યું. જો ફાઇનલી હું મહેંદી મેકી રવા આવ્યું નિમિષાની. હાથ નહીં આ બીજા હાથે મહેંદી મેકી નહીં કારણ ઓગળિયો વધી. ઓગળિયા ઉપર મહેંદી મેકવું હવે હું. જો કારણ કે હવે ને ઓગળિયો પૂરવા મહેંદી મેકવાનું બાકી એમ. પછી યાર હાથના વેઢા પૂર દઉં એટલે નિમિષાની મહેંદી મુકાઈ જશે કમ્પ્લેટ. પેલો હાથે આખો મહેંદીનો મૂકી દીધો. ગાઈસ જો હું ફાઇનલી મહેંદી મેકી રહી નિમિષાના હાથમાં. આ નિમિષા જો પેલા હાથેથી અને આ હાથે મેં વેઢા ઉપર મહેંદી પાડી ને તેરે વેઢા ઉપર મૂકી દેજો. અને મહેંદી મુકાઈ છે કમ્પ્લેટ. જો ફાઇનલ મહેંદીનો લુક. હમોરા ગઈજો કેટલા દિવસથી વરસાદ ચાલુ અને અમારથી જો બાર ગારામાં દરે બેઠ રમવા જોઈએ. જો બાર ગારો હોય અને દરે બેઠ રમવા હેડે ને. જો તડકો આવ્યો અત્યારે તો. જેટલા દિવસથી વરસાદ આવ્યા કરતો હતો અને આજ તડકો આવ્યો. સાર્થકના યુવરાજને દરે બેટ રમીને એટલે અમારે ટીક થઈ ગયું હો દરે બેટ રમવા માટે. જો તીથ રમા. જો તીતો જો
જો જેવો તડકો આવ્યો. સરમ 4-5 દિવસથી વરસાદ આવતો ને તાણે તડકો આવ્યો.